વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજો દાખલા નંબર પહેલા જેવો છે, એટલા માટે મેં અહીંયા નિશાનીના નિયમો જે પહેલામાં લખ્યા હતા એમ જ રહેવા દીધા કે જેથી આ દાખલામાં કામ આવે. આમાં આપણને થોડું ટ્વિસ્ટની સાથે આપ્યું. આપણને એવું કીધું કે નીચે આપણને લંબચોરસની લંબાઈ પહોળાઈ આપી છે, એની ઉપરથી ક્ષેત્રફળના માપ ગોતો. મતલબ આમાં કરવાનો તો આપણે બહુપદીનો ગુણાકાર જ છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ આપણે અહીંયા આપણને એક પહેલાને આપણે લંબાઈ લઈ લઈશું, બીજાને આપણે પહોળાઈ લઈ લઈશું. તો આપણે લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. આ લખીએ છીએ, બાકી આ લખવાની જરૂર નથી. આપણે હંમેશા આમાં આપણે કરવાનો તો ગુણાકાર જ છે, પણ આપણને એવું કીધું છે કે લંબચોરસના ક્ષેત્રફળ પ્રમાણે કરો, એટલા માટે આપણે આ લખીએ છીએ. તો અહીંયા લંબાઈ કેટલી છે મારી પાસે P અને પહોળાઈ કેટલી છે તો કે Q. તો આપણે જવાબ થઈ જશે P અને Q. અહીંયા ગુણાકાર ક્યાં ગયો? તો ગુણાકાર આપણે ચાર રીતે લખી શકાય. જો હું આ રીતે લખું P અને Q, આ ગુણાકાર થયો. P ડોટ Q, આ ડોટ છે, આ P પોઈન્ટ Q નથી, આ પોઈન્ટ નીચે હોય. આપણે તમારા ટકા જેમ 5.95.38 હોય, 5.3 તમારી હાઈટ હોય કે જે હોય એ રીતે. તો આ ડોટ છે. ત્યાર પછી હું લખી શકું P કૌંસમાં Q. તો આ પણ ગુણાકાર જ થયો અને સિમ્પલ આપણે લખીએ છીએ ચોથી રીત P ગુણ્યા Q. તો ચારેય રીતે આપણે ગુણાકારને દર્શાવી શકાય. ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ, એમાં સેમ આપણે ગુણાકાર જ કરશું અને આમાં નિશાન નિયમો કામ આવ્યા નથી. હકીકતે આમાં છે જ વત્તા ગુણ્યા વત્તા બરાબર વત્તા, બંને વત્તા હતા એટલે આપણે કઈ કરવાની જરૂર પડી નહીં. ત્યાર પછી અહીંયા પણ લખીએ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. L કેટલો છે તો કે 10m ગુણ્યા B કેટલો છે તો કે 5n. આપણે સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર 10 ગુણ્યા 5 એટલે કે 50, m ગુણ્યા n તો કે m અને n. અહીંયા પણ આપણે નિશાનીનો પ્રોબ્લેમ ના નડ્યો. શું કામ તો કે બંને ધન છે, ધન એટલે સરખી સરવાળો, બંને સરખી હોય તો સરવાળો. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું માપ. તો અહીંયા પણ લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. આપણી લંબાઈ શું લઈ લે તો કે 20x² અને પહોળાઈ એને ગુણ્યા લઈ લે 5y². સંખ્યા સાથે ગુણાકાર કરી નાખે. 20 ગુણ્યા 5 એટલે કે 20 પંચા ને 100, x² જો x વાળું પદ આગળ હોત તો આપણે ઘાતમાં વધારો કરત નથી, એટલે આપણે એમને લખી નાખ્યું. અહીંયા આપણે લખી નાખીએ લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે આપણી 4x અને પહોળાઈ છે 3x². સંખ્યાનો ગુણાકાર 4 તેરીને 12, x અને x² તો થઈ જશે x³ અથવા x નો ઘન. શા માટે તો કે ગુણાકારમાં ઘાતનો હંમેશા સરવાળો થાય, એટલે અહીંયા 2 વાર x ને આ ત્રીજી વાર એટલે x નો ઘન. ત્યાર પછી આપણે કરી નાખીએ 3mn ગુણ્યા 4np. તો અહીં લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. L કેટલું લઈ લે તો કે 3mn એને ગુણ્યા B કેટલું લઈ લે તો કે 4np. સંખ્યાનો ગુણાકાર એટલે કે 3 ચોક ને 12. m છે, અહીંયા m નથી તો m ના m. અહીંયા n છે, અહીંયા પણ n છે, 2 વાર n એટલે n² એને ગુણ્યા p. વિડીયોને પોઝ કરી બીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો. ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. બીજા પછી ત્રીજો દાખલો થોડી જ વારમાં ડિસ્પ્લે પર આપી દઈશ, ટચ કરવાથી જોઈ શકાશે. અને સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.